પોરબંદરના શહેરીજનોની સૌથી મોટી સમસ્યા શહેર મધ્યથી પસાર થતા 3 ફાટકના કારણે ભોગવવી પડતી મુશ્કેલી ક્યારે દૂર થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે વધુ એક વખત બીજીવીસીએલ નજીક 108 એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ થયું ત્યારે ફસાઈ હતી, ત્યારે હવે આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ ઉઠી છે। પોરબંદરના દરેક શહેરીજનને સ્પર્શતી મહત્વની સમસ્યા છે એ શહેર મધ્ય પસાર થતા ફાટકની છે। જુબેલીથી ભદ્રકાળી રોડ, રામટેકરી રોડ, કુંભારવાડા, ઠક્કરપ્લોટ રોડને લગતા 55 થી 60 ગામડાઓ તેમજ સોમનાથ દ્વારકા રોડ, જામનગર રોડ, ભાણવડ રોડ સાથે આ રેલવે ફાટક જોડાયેલા છે। દિવસ દરમિયાન 20 થી 25 વખત સન્ટિંગ વખતે રેલવે ફાટક બંધ રહેતા હોય છે। દરેક વખતે રેલવે ફાટક પર આશરે 400 થી 700 લોકો મળી દિવસ દરમિયાન હજારો માણસોને ટ્રાફિક જામને કારણે 10 થી 15 મિનિટ અતિશય યાતનાઓ ભોગવવી પડે છે। વારંવાર ફાટક બંધ થાય ત્યારે તેમાં ઘણી વખત 108 એમ્બ્યુલન્સ પણ ફસાતી હોય છે। મારું નામ સામતભાઈ સગર। અત્યારે હાલ જે અમારે પોરબંદરમાં જે મુસીબત છે એ અત્યારે એવી છે કે કેટલોય ટાઈમથી અમારે મહાનગરપાલિકા બની ગયું, 7-8 મહિના થઈ ગયા, પણ જો પબ્લિક કંઈક પણ કહે તો એમ કે કાંઈ ઓવરબ્રિજ બની જાય, અંડરબ્રિજ બની જાય, અને એમ્બ્યુલન્સ અત્યારે ફસાણી આવે તો કેટલાય માણસો મરી ગયા કોઈ તંત્ર જાગતું નથી। અત્યારે હાલ જ તમે જોયું ને કે એમ્બ્યુલન્સ સામે કોઈ ઇમરજન્સી લેવા જતું હતું અને એ ફસાણી હતી, એ તો પોરબંદરની જનતા હારીથી ગાડીના સ્કૂટર ને બધી સાઈડમાં લઈને એક બાજુ આમ કરી અને એમ્બ્યુલન્સ ને રસ્તો કરી આપ્યો, નહીં તો દર્દી તો મરી જાય, નહીં તો ફાટક ગાડીના ખુલી ગયું અને કાયમ માટે દીમાં 7-8-10 વાર બંધ થાય ફાટક। અને આ જનતાએ કેટલી વખત આમ સરકારને કીધું પણ હજી સુધી આનો નિરાકરણ આવ્યો નથી। તો મારું કહેવાનું ખાસ એમ છે કે મહાનગરપાલિકા બની ગયું તો આ કરે છે શું? એમ આવી રીતની પોરબંદરની જનતા હેરાન થાય તો આ કઈક વિચારવું જોઈએ મહાનગરપાલિકાને, એવી અમારી ખાસ વિનંતી છે। આ અમારે બૈડા વિસ્તારનો લાગુ પડે, તમામ બૈડા વિસ્તારમાં ત્યાં પબ્લિક આવતી હોય, કોઈ માંદા હાજી હોય તો કેટલી વખત એમ્બ્યુલન્સ ફસાણી હોય, કોઈ અવર જવર અહીં તાત્કાલિક આવતો હોય ગાડી લઈને, કોઈ શાક બકાલું લેવા કે બધાને લાગુ પડે। અમારો બૈડો વિસ્તાર આખો આમ ગોઢાણા આમ ભાણવડ ડિસ્ટ્રિક્ટ તો બધાને આજ લાગુ પડે રસ્તો, એ રસ્તો છે અમારે। આજે વધુ એક વખત બીજીવીસીએલ કચેરી નજીક 108 ફસાઈ હતી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।